શરૂઆત થતાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણીની અછત જોવા મળી રહી છે। કાસમાલા કબ્રસ્તાન વિસ્તાર અને નવી ધરતી ગોલવાડ વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે। સ્થાનિક રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। આજ રોજ પાણી વિતરણ વ્યવસ્થામાં સુધારો કરવાની માંગ સાથે સ્થાનિકો કારેલીબાગ પાણીની ટાંકી પર એકત્રિત થયા હતા। તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો। રહીશોએ જણાવ્યું હતું કે અગાઉ જેવી યોગ્ય પાણી વિતરણ વ્યવસ્થા હતી તેવી જ વ્યવસ્થા ફરી પુનઃસ્થાપિત થવી જોઈએ। સ્થાનિક પ્રજાજનોની રજૂઆત બાદ પણ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી। સ્થાનિક અધિકારીઓના વર્તનને લઈને પણ આક્ષેપો કર્યા હતા। વહેલી તકે પાણીની समस्या उकेल लावा स्थानिकों मांग करी है। मेले में 4 दिन से पानी नहीं आ रही है। हमारे मेले में जैसा आता था ऐसा 24 कलाक हमारे को पानी चाहिए। हमारे को तकलीफ बहुत है पानी वास्ते। कासम वाला कारेली बाग पानी की टांकी 4 दिन से आते, 4 दिन से सलंग आ रहे हैं, हम 4 दिन से धक्के खा रहे हैं। हमारी कोई सुनवाई नहीं हो रही है। हमारे मेले में जैसा पानी आता था ऐसा आना चाहिए, ऐसा ही पानी चाहिए हमारे को। रमजान महीने में हमारे को रमजान में ही हैरान करा था। गए साल भी हमारे को रमजान में ही हैरान करा था, नबी भी रमजान में। हमारे को ये नहीं चलेगा, हमारे को पानी आना चाहिए, बस हमारी यही कम्प्लेन है। અમે કાસામાલા કબ્રસ્તાન થી આયા છે અને અમે મંગળવારથી પાણીના લીધે અમે હેરાન થઈ રહ્યા છે। 3 દિવસથી કન્ટિન્યુઅસ અમે અહીં આવી રહ્યા છે। અધિકારીનું મન ભાવે ત્યારે એમનો અધિકારી આવીને પાણી છોડે છે। નથી નાવાનું રહેતું પાણી કે નથી ધોવાનું પાણી રહેતું। આ લોકોએ હેરાન કરી દીધા છે અમને 3 દિવસથી સલગ। નવી ધરતી ગોલવાડના લોકો બી આવ્યા છે, એ લોકો બી ઓછામાં ઓછા 4-5 દિવસથી હેરાન છે। એ લોકો કન્ટિન્યુઅસ હેરાન થઈ રહ્યા છે અને ફોટા બી મોકલ્યા છે, વિડીયો બી મોકલ્યા છે, પણ એનું કોઈ જ નિરાકરણ આવતું નથી। અને રહ્યું બીજી વાત કે આજે અમારો આટલો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે રમજાન મહિનો, એની અંદર અમે હેરાન થઈ રહ્યા છે। એક તો કઈ રીતે પાણીનું એ છે બધી કંઈ સમજ નથી પડતી। આજે હોળી છે, કાલે ધુલેડી છે, કાલે બી તહેવાર છે, લોકોને પાણી જોઈએ, હિન્દુ ભાઈઓને પાણી જોઈએ છે। પાણી કોને નથી જોઈતું? પાણી ઉઠતામાં બધાને જોઈએ છે। આ લોકોને આપવાનું એ નથી પાણી, પાણી હોવા છતાં એ લોકો આપતા નથી પાણી। કોર્પોરેટર અમારા ભૂમિકાબેન રાણા કરીને છે, મનોજભાઈ મંચા છે અને મનોજભાઈ પટેલ। અમે લોકો ફોન પર અધિકારીને વાત કરીએ છીએ તો ફોન પર અધિકારી અંડસંડ વાત કરે છે, જા જતો રહે, પાણી આવી જશે અડધી કલાકમાં। તો આ કંઈ એમની લેંગ્વેજ છે વાત કરવાની? અધિકારી યોગેશ વસાવા કરીને છે, એ એવું કહે છે કે જા બધાને લઈને આવ્યો છે, અહીંયા આવીને શું કામ છે, અડધી કલાકમાં પાણી આવી જશે। આવી રીતે તું તળાકથી વાત કરે છે।